આજે ઘણી બધી છોકરીઓમાં અને મોટાભાગની સ્ત્રીઓમાં ખૂબ જ થાકી જવું, નબળાઈ લાગવી, સ્કિન પેલ થવી કે માથાનો દુખાવો થવો જેવા પ્રોબ્લેમો જોવા મળે છે. તે મોટાભાગે લો હિમોગ્લોબિનના કારણે હોય છે. બોડીમાં આયર્ન ડેફિશિયન્સી, વિટામિન B12 ડેફિશિયન્સી કે માસિક દરમિયાન થતો વધુ પડતો બ્લડ લોસ એ લો હિમોગ્લોબિન પાછળના મુખ્ય કારણોમાંથી હોઈ શકે છે. હવે બોડીમાં નેચરલી હિમોગ્લોબિનનું પ્રમાણ કેવી રીતે વધારી શકાય? તો બધા જ પ્રકારના સ્પ્રાઉટ્સ, ખજૂર, કાળી દ્રાક્ષ, ગ્રીન લીફી વેજીટેબલ્સ કે જે પાલક, તાંદરજો, બીટરૂટ, ગાજર, સીડ્સ એટલે કે પમ્પકિન સીડ્સ, ફ્લેક્સ સીડ્સ એન્ડ સોયા પનીર, they are the good source of iron and vitamin B12. હવે પણ આયર્નના સોર્સિસને કેલ્શિયમના સોર્સિસ એટલે કે ટી, કોફી કે દૂધ, દહીં સાથે ન લઈ શકાય. તે બોડીમાં આયર્નનું એબ્ઝોર્પ્શન અટકાવે છે. આયર્નને જો વિટામિન સી એટલે કે સાઇટ્રિક ફ્રૂટ સાથે કે લેમન સાથે લેવામાં આવે તો બોડીમાં એનું એબ્ઝોર્પ્શન બહુ સારા પ્રમાણમાં થાય છે.